ખૂબ જૂના સમયમાં ઇંગ્લેન્ડમાં એક નાનકડું અને સુંદર ગામ હતું. ગામનું નામ હતું બર્કલી. ગામના લોકો ખૂબ ડરીને રહેતા હતા. કોઈ એક અદૃશ્ય દુશ્મન બધા પર હુમલો કરતું. આ દુશ્મનનું નામ હતું સ્મોલ પોક્સ એટલે કે શીતળા રોગ. લોકો ડરીને રહેતા હતા અને કહેતા હતા કે એ આવે તો ચહેરો બગાડી જાય, ઘણીવાર તો જીવ પણ લઈ જાય. બાળકો રાત્રે પણ ઊંઘમાંથી નામ સાંભળે તો ધ્રુજી ઉઠતા હતા. આ ગામમાં રહેતો એક દયાવાન, શાંત પણ બુદ્ધિશાળી ડૉક્ટર, જેનું નામ હતું ડૉક્ટર એડવર્ડ જેનર. તેના દિલમાં એક જ ઈચ્છા હતી કે આ રોગથી લોકોને કેવી રીતે બચાવવું. એક દિવસ ડૉક્ટર એડવર્ડ જેનર ખેતરોમાં ફરતા હતા. તેણે જોયું કે દૂધળીઓને એટલે કે જે ગાયોને પાળનાર છે તે રમતી હતી, હસતી હતી, ગીતો ગાતી હતી. પણ જેનરને એક વાતનો અચંબો લાગ્યો કે આ દૂધણીઓને ક્યારેય સ્મોલપોક્સ થતો ન હતો. હા, દૂધણીઓને વારંવાર કાઉપોક્સ થતો હતો, પણ સ્મોલપોક્સ ન થતો હતો. તેને એમ થયું કે આવું કેમ, કે નાનો એવો કાઉપોક્સ રોગ મોટા સ્મોલપોક્સના રોગથી બચાવી શકે. એક દિવસ સેરા નેલ્મ્સ નામની દૂધણીને કાઉપોક્સ થયો. તેના હાથ પર નાના નાના ફોલ્લા ઝગમગ કરતા જાદુના ટીપા જેવા દેખાતા હતા. જેનરે ગામમાં રહેતો એક છોકરો જેમ્સ ફિપ્સ અને તેના માતા પિતાને સમજાવ્યું કે એ એક એવી ચમત્કારિક રીત અજમાવવા માગે છે. જેમ્સે હિંમતથી કહ્યું કે ડૉક્ટર સાહેબ, તમે કરો, હું ડરતો નથી. અને પરીક્ષણ શરૂ થયું. જેનરે સેરા નેલ્મ્સ નામના દૂધણીમાંથી કાઉપોક્સના ફોલ્લામાંથી થોડું દ્રવ્ય લઈ જેમ્સના હાથમાં મૂક્યું. જેમ્સને તાવ આવ્યો, થાક લાગ્યો, પણ 2-3 દિવસમાં ખુશખુશાલ દોડવા લાગ્યો. પરંતુ જેમ્સને પછી સ્મોલપોક્સના જીવાણુ આપી ટેસ્ટ કરવામાં આવ્યું તો ગામ લોકો કહેવા લાગ્યા કે આ તો ખૂબ જોખમી છે. એકે તો એમ પણ કહ્યું કે આ જેનરનું ખસી ગયું લાગે છે. પણ જેનરની આંખમાં આશાનો પ્રકાશ હતો. નાના બાળક કે જેનું નામ જેમ્સ હતું, એને કંઈ પણ ન થયું. એને એક દાણો પણ ન થયો, તાવ પણ ન આવ્યો. અને ગામ લોકો અચંબિત હતા કે આવું કઈ રીતે થયું. પછી ગામ લોકો ખુશીથી દોડવા લાગ્યા અને કહેવા લાગ્યા, જાદુ, જાદુ, જાદુ. આ દિવસથી રસીકરણના યુગનો પ્રારંભ થયો. સમય જતાં લોકો સ્મોલપોક્સની રસીના પિતા તરીકે ડૉક્ટર એડવર્ડ જેનરને ઓળખવા લાગ્યા. આ વિશ્વમાં સૌપ્રથમ જો કોઈ રસી શોધાયેલી હોય તો તે હતી સ્મોલપોક્સ વેક્સિન એટલે કે શીતળા રોગની રસી.